રાજ્યને હચમચાવી દીધું છે। મોરબીની દુર્ઘટના યાદ કરાવી દીધી, જ્યાં એ વખતે અનેક પરિવારો ચોધાર આંસુએ આજે પણ રડી રહ્યા છે, કારણ કે ન્યાય નથી મળ્યો। ત્યાં ફરી એકવાર 14 લોકો મોતને ભેટ્યા અને માત્ર ને માત્ર પ્રશાસન, સરકારી સિસ્ટમનો વાંક। 2022નો વિડીયો પણ આપે જોયો। સવાલ અનેક ઊભા થઈ રહ્યા છે અને એ સવાલ અમે અત્યારે પ્રશાસનને પૂછી રહ્યા છીએ। સૌથી પહેલો સવાલ એ કે આખરે આ દુર્ઘટના ઘટી કઈ રીતે? વર્ષ 2022માં કોઈ સામાજિક કાર્યકર આપને પૂછી રહ્યું છે તો પછી શું કરી રહ્યું હતું માર્ગ અને મકાન વિભાગ કે જેની આ જવાબદારી છે? આપે ત્યારે ગંભીરતાથી આ વાતને લીધી હોત તો આજે 14 પરિવાર અત્યારે ન રોતા હોત। શું હવે પ્રશાસન જવાબદારી લેશે? આપ નહીં લો, આપ ફરી એની એ વાત થશે, તપાસ કરીશું, કોઈને નહીં છોડીએ, દેખાડા કરવામાં આવશે, પરંતુ આ કાર્યવાહી માત્ર દેખાડા ખાતર થશે, કારણ કે પ્રશાસન આ પ્રકારની ભૂલો કરી રહ્યું છે અને ફરીથી લોકો જ્યારે બીજી દુર્ઘટના ઘટશે, મીડિયા સવાલ પૂછશે, આ રીતે અમે અહેવાલ બતાવીશું, ત્યારે આપ માત્ર વાતો કરશો કે તપાસ કરીશું। તટસ્થ તપાસ બાદ કોઈ મોટી માછલીઓ પકડાશે, કારણ કે આપ દર વખતે એ રાજકોટના અગ્નિકાંડની વાત હોય, એ કે પછી મોરબીની વાત હોય, કે પછી અલગ અલગ હરણી દુર્ઘટનાની વાત હોય, દરેક વખતે મીડિયા સવાલ ઉઠાવે છે અને ફરી એકવાર આવું નહીં થાય તેવી ગેરંટી લેવામાં આવે છે, પરંતુ દુર્ઘટના થાય છે અને એટલે સવાલ પૂછી રહ્યા છે કે આવી દુર્ઘટનાઓ ક્યાં સુધી? શું ગેરંટી લેશો આપ આવનારા સમયમાં કે ફરીવાર આવું નહીં થાય? ખરેખર રાજ્યની જનતા સવાલ પૂછી રહી છે, કારણ કે દુર્ઘટનાઓ ખૂબ થઈ ગઈ। લોકો દર વખતે રડે છે, મીડિયા દર વખતે અહેવાલ બતાવે છે, પરંતુ પ્રશાસનના પેટનું પાણી નથી હલતું। હવે ખરેખર સમય છે કાર્યવાહી કરવાનો, અને એવી કાર્યવાહી કે જે ઉદાહરણરૂપ હોય। આ તમામની વચ્ચે બુલેટિનમાં હાલ સમય થયો છે એક બ્રેકનો।